હલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર પીએસપી અને આજે હું આવ્યો છું ગીર અને અત્યારે સવારના વાગી રહ્યા છે 7:30. 7:30માં વ્લોગ શરૂ કરી દીધો છે સવારમાં. અને અત્યારે હું તુલસીશ્યામ જાઉં છું દર્શન કરવા. તમને પણ દર્શન કરાવું. આજનો દિવસ મારો કેવો રહે છે તમને વ્લોગમાં જણાવું. કન્ટિન્યુ રહેજો આજના આપણા વિડીયોની અંદર. તમને મારો આજનો દિવસ બતાવું તો કન્ટિન્યુ રહેજો આજના વ્લોગની અંદર. પાછળ ચેકપોસ્ટ આવી ગઈ છે અને અહીંથી હવે એન્ટ્રી લેશું અમે. ચાલો જઈએ તુલસીશ્યામ. મિત્રો અત્યારે તુલસીશ્યામ જવા જઈ રહ્યા છીએ અને જ્યારે તમે તુલસીશ્યામ આવશો એટલે આ રીતનો ગેટ પાસ આપશે તમને, જે લેવો ફરજિયાત છે કેમ કે જંગલ વિસ્તારમાંથી તમારે પસાર થવાનું હોય છે. કોઈ ચાર્જ નથી પણ ગેટ પાસ લેવો જરૂરી છે. તુલસીશ્યામ જાતી વખતે આ રીતના નેસ આવશે ચારણ ગઢવી ભરવાડના, અને આમાં જે રહેવાની મજા છે કંઈક અલગ જ હોય. આ રીતની આખી પ્રકૃતિ વચ્ચે આ નેસ છે આખા જુઓ. આગળ નેસમાં કોઈને ઘરે જવું જ મળવા દે તે? હવે દાદા એમાં એવું છે, કોકનું તમને નામ ઠામ આવડે તો જ આવવા દે, નહીં તો મનાય છે એમ ને સર? નકર અંદર જવાની મનાય છે. આ ગઢવી નહીં, રબારી. આ છે માલધારીઓનું જીવન સાહેબ. સવાર પડે ગાવું ને ભેહું ચારવા નીકળી જવાનું. મજામાં? હો મજામાં. તુલસીશ્યામ આવી ગયા અને શ્યામજીના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે પાછળ સરસ મજાનો ડુંગરો છે, એ ડુંગરો ચડશું આપણે અને ત્યાં રૂક્ષ્મણી માતાના દર્શન કરશું. રહસ્ય શું છે બહુ મને પ્રોપરલી ખબર નથી, પણ છતાં આપણે જાણી જોઈએ એનું રહસ્ય શું છે. શ્યામજીના દર્શન કર્યા અમે તુલસીશ્યામ આવીને. કેવું લાગ્યું તમને? બહુ મજા આવી. તમે પણ એકવાર અહીં ફરવા આવો. ફરવાલાયક સ્થળ છે. ચોમાસામાં તો ઓર મજા આવે. હા, ચોમાસામાં અને શિયાળામાં ખાસ આવવાનું. લીલોતરી જોઈ હોય તો આ સમયમાં તમારે ખાસ આવવાનું, બરોબર? હા, શ્રાવણ મહિનો છે, મજા જ આવ્યા કરે તમને. સામે મંદિર છે તુલસીશ્યામ અને આખો જંગલ વિસ્તાર અને આ સીડી છે, ત્યાંથી આપણે ઉપર રૂક્ષ્મણી માતાના મંદિરે જઈ શકીએ છીએ.
શ્યામજીના દર્શન કરી અને ઉપર રૂક્ષ્મણી માતાનું મંદિર છે રાધાજીનું, એ આપણે દર્શન કરવા જઈએ છીએ. ડુંગર ઉપર છે પણ આજુબાજુનો એરિયા જોતાં તમને મજા આવશે ચડવાની, કેમ કે આખું ગીર લાગુ પડી જાય પ્રોપરલી, આખો જંગલ વિસ્તાર છે. ચાલો ઉપર જઈએ અને દર્શન કરીએ. વસુદેવ વસુતમ દેવમ કંસચારુનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણે અહીંયા અત્યારે ધારીથી 30 કિલોમીટર દૂર અને ગેબડ ગીર મધ્ય જંગલ એવા તુલસીશ્યામ, જ્યાં ભગવાન શ્યામસુંદર મહારાજનું સરસ મંદિર આવેલું છે. અને ભગવાનના ગુણગાન તો નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા રચે છે. ભગવાનના ગુણગાન આમ તો આપણે ન જ ગાઈ શકીએ, પણ થોડોક ઇતિહાસ આપણે અહીંથી કોઈ પાસે જે સાંભળ્યો છે. ભગવાન દ્વારકાનાથ અને રૂક્ષ્મણીજી જ્યારે અહીંયા તુલસીશ્યામ પધાર્યા અને એ સમયે માતાજી રસોઈ બનાવતા હતા રૂક્ષ્મણીજી, અને ભગવાન અને રૂક્ષ્મણીજીની વચ્ચે એક મીઠો ઝઘડો હતો. સંસાર છે એ તો કંસાર છે, ભગવાન રામચંદ્રને થાય છે અને કૃષ્ણ ભગવાનને થાય છે. અને આ જે મંદિરનો ઇતિહાસ છે રૂક્ષ્મણીજીનો, એ કઈ રીતે એના વિશે આપણે વાત કરું છું. એમાં ભગવાન જ્યારે માતાજી રસોઈ બનાવતા હતા અને બંને વચ્ચે મીઠો ઝઘડો થયો, અને માતાજી ત્યાંથી રોટલા બનાવતા ગોળનો જે લોટનો પીંડો હતો એ લઈને માતાજી ત્યાંથી રીસાણા, અને અહીંયા તુલસીશ્યામની મધ્યમાં એનું મંદિર આવેલું છે. માતાજી ત્યાંથી રીસાણથી અહીંયા પધારી ગયા છે, અને ભગવાન એને મનાવવા માટે અહીંયા પણ પધારેલા છે. અને ભગવાન શ્યામસુંદર મહારાજનું, ઠાકોરજી મહારાજનું દ્વારકા પછી અહીંયા એનું મંદિર એક બિરાજમાન છે. ગીર મધ્યની વચ્ચે એ પણ મંદિર આવેલું છે. તો આપ જે શ્રદ્ધા અને ભાવથી જે ભગવાન દ્વારકાનાથને માનતા હો તો અવશ્ય એકદાન એની મુલાકાત લો, એના દર્શન કરો ભાવને શ્રદ્ધાથી. અને આમાં રૂક્ષ્મણીનું મંદિર પણ ઉપર આવેલું છે પર્વત માટે, એના પણ દર્શન કરો. હા, એની સાથે પણ લીલુડી ધરતી, એટલે ગીરમાં જે ટૂંકમાં પ્રકૃતિ જે છે માહિતી તમને આપી છે. આપણે કહીને ધરતી જગજૂની ગઢજરૂનો ગિરનાર, હાવજડા હે જળ પીવે નરણે નમણા નાર. અને એના એની પબ્લિકસિટી સારી, એના માણસો માયાળું છે. અને એને તમારે બધાને માણવા માટે, ગીરની પ્રકૃતિને જાણવા માટે અવશ્ય ભગવાન શ્યામસુંદર અને ભગવતી મહારાણી રૂક્ષ્મણીજીના દર્શન કરવા માટે તમે પણ બધા. બીજું, આ બધા માલધારી સમાજ છે, જુઓ દેખાય છે. આપણે ગીરની ભલે બધાને પણ માલધારી સમાજ છે, એનાથી તો આપણે બધા છે તે પરિચિત છીએ. અને એ પણ અમારી સાથે લોકો બધા આવ્યા છે, અને એની હમણાં ગીરના દર્શન કરાવ્યા છે તુલસીશ્યામ માટે. અને આ બધા નેહસમાં રહેનારા બધા ગીરના માલધારી સમાજ છે. આપણે કહેવાય ને ભાઈ, તમે ગીરમાં ગમે ત્યાં જાઓ, પણ જ્યાં સુધી તમે માલધારી વ્યક્તિનો સંપર્ક ન કરો ત્યાં સુધી ગીરને જોવું તમારી માટે બધું અશક્ય છે. એને શક્ય બનાવવા માટે તમારે કોનો સંપર્ક કરવો પડે? માલધારી સમાજ. બોલો જય ઠાકર, શ્યામસુંદર ભગવાન કી જય. તમારી ચેનલ તો બતાવો. બનાવતી ભાઈ, હું તો આજ પહેલી વાર બોલ્યો. કેવું હે તમારો ફાર્મ યુટ્યુબર છે? કઈ અપલોડ કરો? અપલોડ નંબરની શરૂઆત કરી છે આજથી બધી આવવાની. રાત્રે રોકાણું હતું અમારું ગીરમાં, હા, સિંહ જોવા માટે. પણ એ તો પછી ગેરકાયદેસર હોય ને પછી અમે રાજ્યનો ગોતી ન જોઈએ. એવું છે, બહુ કાનૂની છે એવું છે, ન ભાઈ. 25,000 દંડ છે એક વ્યક્તિનો. હા, અને આટલા જણા કે જો ભેગા થઈ ગયા તો લાખવા રૂપિયા.
આખું જોવો છો એ આખું ગીર છે. અને હમણાં મામાએ ઇતિહાસ જણાવ્યો રૂક્ષ્મણીજીનો. ખૂબ સરસ મજાનો ઇતિહાસ છે. તમે પણ એકવાર જરૂર આવો આવા પ્રકૃતિ વાતાવરણની વચ્ચોવચ્ચ. ખૂબ મજા આવી ગઈ છે. અને મારી જેમ કોણ મામાને હારી પૈસા ઉડાડે છે એ મામાના એ કહી દે, કોમેન્ટ કરી દો. તો અત્યારે તુલસી શ્યામ દર્શન કરી લીધા છે અને જોરદાર ભાઈ મજા આવી ગઈ છે ગીર જંગલની વચ્ચે. તો ચાલો હવે આગળ જઈએ. દરેક અપડેટ દેતો રહીશ, છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતા. આ સાસણની છે. હા. તો ફાઇનલી મિત્રો તુલસીશ્યામ દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી છે. તમે પણ ચોક્કસથી દર્શન કરજો. જો તમારે સાચા અર્થમાં પ્રકૃતિનો આનંદ માણવો હોય તો તુલસીશ્યામ જરૂરથી જજો. અને મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ સાથે. મળીએ છીએ, ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.